Jai Shri Krishna students, I hope you are right. Today we learn to English language in Gujarati medium of the standard 11. બરાબર આ વિડિયોમાં આપણે કન્ટિન્યુ આપણા જે પ્રો સેક્શનની વાત જે આગલા વિડિયોમાં કરી એ જ આ વિડિયોમાં પણ કરીશું. અહીં આજે આપણે વિડિયોમાં ધોરણ 11 ના ઇંગ્લિશ પાઠ્યપુસ્તકમાં યુનિટ 2 રીડ 1 ઓટોફેક્ટ ટેકનોલોજી વિશે ચર્ચા કરીશું. બરાબર આપણને ખબર જ છે કે એક યુનિટમાં બે ભાગ પડેલા હોય છે એટલે કે બે થી 3 જેવા પાઠો પોએટ્રીઓ આપણને અલગ અલગ ડિવાઇડેડ કરેલી છે. અહીંયા આપણે યુનિટ 2 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેમાં રીડ 1 જેમાં ઓટોફેક્ટ ટેકનોલોજીની વાત છે. હવે ઓટોફેક્ટ ટેકનોલોજી બરાબર ટેકનોલોજી એટલે આપણને ખબર પડી ગઈ કે અવનવી જે શોધો થાય છે જેને માનવની જરૂરિયાત મુજબ એને ઉપયોગમાં લેવામાં આવે છે. બરાબર તો એવા ટેકનોલોજી એવા ઉપકરણો એવા સાધનોનો ઉપયોગ કરીને જે નવી નવી ટેકનિકો દ્વારા લેવામાં આવે એને ટેકનોલોજી કહેવામાં આવે. બરાબર એક આપણે જોઈ લઈએ તો વિજ્ઞાન બરાબર ને સાયન્સ કેટલું આજે ટેકનોલોજીનો આગળ પહોંચી ગયું છે તો એવી જ કોઈ ટેકનોલોજીની વાત કરી છે એવું આપણને અહીં ખ્યાલ આવે છે. એટલે કે આપણે હવે થોડુંક સાયન્સ સબ્જેક્ટ સાથે કનેક્ટ થવાનું છે. હવે ઓટોફેક્ટ બરાબર ઓટોફેક્ટ શું છે તો એની ચર્ચા આપણે આ પાઠમાં કરીશું કે ઓટોફેક્ટ એ શું છે. આ વર્ડને આખા પાઠમાં વધારે ફોકસ કરવામાં આવ્યું છે. એ શું છે, એ કઈ રીતે બન્યું, એને કઈ રીતે ઉત્પન્ન કરવામાં આવ્યું, શા માટે ઉત્પન્ન કરવામાં આવ્યું છે, એ બધા પ્રશ્નો છે એ આપણને હવે આપણા આ પાઠમાંથી મળશે, આ રીડ 1 માંથી મળશે. બરાબર તો ચાલો જોઈએ આપણા ટેક્સ્ટ બુકમાં અને એના વિશે જોઈએ. હવે એ પહેલા એક વસ્તુ છે કે આપણને બધાને જ ખબર છે કે એક સામાન્ય માણસને પોતાની પાસે રહેલી વસ્તુમાં સંતોષ હોતો નથી. બરાબર બધાને જ ખબર છે. તેમાં લઈ લો આપણે જ, આપણને પણ એ જ વસ્તુ છે કે ધારો કે કોઈ વસ્તુ હશે તો આ આવી હશે તો કેવું સારું, બરાબર ને આમાં આવું કંઈક હશે તો કેટલું સારું, હવે કંઈ લીધો હશે આવો કલર હશે તો કેટલું સારું. બરાબર એક ફોન લીધો હતો તો મહિના 2 મહિના પછી કોઈ નવો ફોન આવે આપણે એમ થાય કે 2 મહિના રોકાય છે તો નવો ફોન મળશે, નવું ફીચર્સ મળશે. બરાબર ને એ જ પ્રાઇસમાં આપણને નવું મળશે. બરાબર એટલે આપણને કોઈ પણ બાબતે કે કોઈ પણ પદાર્થ લગતું કે કોઈ કાર્ય સાથે આપણને કોઈ સંતોષ જ નથી મળતો. આજનો માનવી આવો થઈ ગયો છે કે પોતાની સાથે એમાં વસ્તુ સાથે પોતે સંતોષ રહેતો જ નથી. બરાબર ને સંતોષ રહેતો જ નથી. તો અહીંયા એવી કેટલીક એ જે સંતોષને લઈને વાત બરાબર પર્યાવરણની સાથેની વાતને લઈને ઓટોફેક્ટ બરાબર એ વાત આપણને અહીં કરેલી છે. બરાબર ઓટોફેક્ટ એટલે કે ભંગારની નવી વસ્તુને સંતોષ રીતે ઈચ્છા મુજબ બનાવવું. બરાબર આ શબ્દનો મીનિંગ એવો થાય કે આપણી પાસે રહેલી નકામી વસ્તુને ન્યુ મોડિફાઈ કરો, નવી આપણી પસંદગી પ્રમાણે કરો. જેમ કે આપણે બોલીએ વેસ્ટમાંથી બેસ્ટ. બરાબર જે વસ્તુ નકામું છે એને આપણા પ્રમાણે, આપણા કલર પ્રમાણે, આપણા આકાર પ્રમાણે, આપણને જે પસંદગી છે એ પ્રમાણે આપણે એની ટેકનિકલી નવી ટેકનિકલીનો ઉપયોગ કરીને એને કંઈક નવું ઇનોવેશન કરી, નવી શોધ કરી, એને ઓટોફેક્ટ કહેવાય. બરાબર એટલે ઉપર છેલ્લી માહિતી તો મેં તમને આપી દીધી પણ વધારેની ડિટેલ આપણે હવે જોઈશું. તો જોઈએ પેજ નંબર 11મા ધોરણના પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 16 બરાબર 16 પેજ નંબર 16 પર આપણું યુનિટ 2 છે જેમાં રીડ 1 છે ઓટોફેક્ટ ટેકનોલોજી, સ્વયં સંચાલિત થતી ટેકનોલોજી. બરાબર ટેકનોલોજી અથવા તો કોઈ સાધન પોતે સ્વયં સંચાલિત પોતાની રીતે એને આપણે ઉત્પન્ન કરીએ અને એને પોતે જ પોતાની રીતે કાર્યરત પણ કરીએ. જોઈએ ઇમેજ યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. બરાબર ઇમેજ એટલે કે કલ્પના કરો. બરાબર ઇમેજ આપણે કલ્પના કરવાની છે કે યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. કારનો શોરૂમમાં તમે છો, તમારી જાતને કારનો શોરૂમ છે ત્યાં છે તમે એવું ઇમેજ કરો. બરાબર તમે અત્યારે જ્યાં બેસેલા છો ત્યાંથી અત્યારે વિચારો કે તમે બધી કારના શોરૂમમાં જાઓ છો. હવે બધા ગયા છે મોટા મોટા શોરૂમમાં. બરાબર જ્યાં અલગ અલગ કલરની, અલગ અલગ મોડલની, અલગ અલગ પ્રકારની કાર ત્યાં મૂકેલી છે.
અલગ અલગ કંપનીની કાર મૂકેલી છે, બરાબર ને, બધી એક સાથે મૂકેલી છે, તમને બે ચાર ગમી પણ જાય છે, એટલી બધી એટ્રેક્ટ થઈ જાય છે, બરાબર. તમે બધી જુઓ છો, લુક વાઇઝ જુઓ છો, કલર જુઓ છો, એની કઈ રીતે એની ફીચર્સ છે, કઈ રીતે ચાલે છે, એનામાં કોઈ કેટલું એવરેજ છે, બધું તમે પેલું કરો છો. You are not happy with any model of the car in the showroom, બરાબર. અને તમે જેવી બધી કાર જુઓ છો, you are not happy, તમે ખુશ થતા નથી, બરાબર. with any model, ત્યાં રહેલી બધી જ કારને જુઓ છો ત્યારે તમને નારાજ, અંદરથી એટલી ખુશી મળતી નથી. ઓફ ધ કાર, જેટલી બી ત્યાં મૂકેલી કાર છે, ઇન ધ શોરૂમ, શોરૂમમાં મૂકેલી કારને મોડલ પરથી તમે પોતે ખુશ, તમને એક પણ મોડલ ગમતું નથી, બરાબર. એક બી કાર તમને ત્યાં ગમતી નથી, તમે એટલે એકદમ નારાજ થઈ જાઓ છો. ના, યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર, હવે તમે ત્યાંથી આવો છો અને પછી કોમ્પ્યુટર પર કામ કરો છો, બરાબર. કોમ્પ્યુટર પર શું કામ કરો છો જુઓ. એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન, અને કોમ્પ્યુટર પર પછી તમે ક્રિએટ એટલે સર્જન કરવું, યોર ડ્રીમ કાર એટલે તમારા સપનાની કારની સ્ક્રેચ, બરાબર. તમે કેવી કારની એક્સપેક્ટેશન રાખો છો એનું સર્જન કરે છે, બરાબર. આપણે ટાર્ઝન મૂવી બધાએ જોઈ જશે. ટાર્ઝન મૂવી કઈ રીતે એના પપ્પાની બંગાળમાંથી કાર લાવીને પોતે ડિઝાઇન કરેલી કાર પોતે બનાવે છે અને એને પોતે ચલાવે બી છે, ઓપરેટ બી કરે છે, બરાબર ને. એને કહેવાય ઓટોફેબ, બરાબર. ઓટોફેબ કહેવાય કે પોતે બનાવેલી સંચય, સ્વયં સંચય, બરાબર. તો એવી જ રીતે તમે પણ અહીં કોમ્પ્યુટર પર ગ્રાફિક કરો છો, બરાબર. ઇમેજ કરવાની વાત છે, ન તો તમે વર્ક કરવા માંડો છો, ઇમેજ કરવાની વાત છે, બરાબર. એન્ડ મેજિક, અને ચમત્કાર થઈ જાય છે. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઈક યોર ડિઝાયર, અને મેજિક થઈ જાય છે કે યુ ગેટ ડિલિવરી, હવે તમને નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયામાં જ એ કાર મળી જવાની છે. ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઈક યોર ડ્રીમ, એક્ઝેક્ટલી, બરાબર, લાઈક યોર ડિઝાઇનર, તમે જે ડિઝાઇન કર્યું, તમે જે એનો આકાર, શેપ જે આપ્યો હતો, તે કદ, એનો રંગ, એ જ સેમ એક્ઝેક્ટલી એના જેવી ફેબ્રિકેટેડ એટલે સર્જન કરેલી કાર તમને આવતા અઠવાડિયે મળી જવાની છે. ફેબ્રિકેટેડ, ફેબ્રિકેશન એટલે સર્જન કરવું. પછી such magic is possible through a process known as automated fabrications, બરાબર. such a magic is a possible through, જ્યારે તમે જે મેજિક, આ ચમત્કાર ત્યારે શક્ય બને છે જ્યારે a process નો, એની પ્રક્રિયા તમે જાણતા હો. as automated fabrications, automatic એટલે કે પોતે સ્વયં સંચાલિત, અને ફેબ્રિકેશન એટલે સર્જન કરેલું જે પદ્ધતિ તમે જાણતા હો, તો આ ચમત્કાર તમે જાતે પણ પોતે કરી શકો છો. જો કાર મેકઅપ કરતા આવડતો હોય, એને ડિઝાઇનર કરતા આવડતો હોય, એને મેકેનિકનું કામ આવડતું હોય, તો તમે પોતે પણ આ ડિઝાઇન કરી શકો છો. એટલે અહીંયા આપણને ખાલી ઉપર છેલ્લી ઉદાહરણ આપીને આપણને ઓટોફેબ તરફ લઈ જાય છે કે બરાબર, કે આપણે કારના શોરૂમમાં જઈએ છીએ, કાર ગમતી નથી એટલે આપણે આપણી જાતે, કારણ આપણને નોલેજ છે એન્જિનિયરનો, માટે એ પોતે કાર ડિઝાઇનર બનાવે છે અને કાર ડિઝાઇનર પોતે એ બીજાને કહે છે અને ડિઝાઇનિંગ કરાવે છે અને નેક્સ્ટ વીકમાં જ એને પોતે ડિલિવરી મળી જાય, એટલે ચમત્કાર થઈ જાય છે એના માટે, બરાબર. જેમ આપણે ટાર્ઝન મૂવીમાં જોઈએ છે કઈ રીતે એ પોતે જાણતો હતો, બરાબર, કાર કઈ રીતે બનાવવી, એટલા માટે પોતે ડિઝાઇન પણ જાતે કરે છે, એ પોતે કોમ્પ્યુટર સ્ક્રીન પર બનાવે છે, આપણે જોયું છે મૂવીમાં, અને પોતે જ આખી કારને રાત દિવસ મહેનત કરીને આખી કાર બનાવે છે. ઓટોમેટેડ એટલે સ્વયં સંચાલિત, આવી ગયો ઓટોફેબ, બરાબર. એટલે અહીંયા હું તમને સમજાવું. ઓટોમેટેડ એટલે સ્વયં સંચાલિત, બરાબર. એટલે અહીંયા ઓટો અને ફેબ,
એટલે કે સ્વયં સંચાલિત સર્જન કરનારી ટેકનિક. કે આજ સુધી તો બીજાએ જે સંશોધન કરેલું હતું એ આપણે યુઝ કરતા હતા, જ્યારે ઓટોફેબ એટલે પોતે બનાવેલું એ ટેકનિકને તમે ઉપયોગ કરો છો. બરાબર, એટલે ઓટોફેબ એટલે ઓટોમેટેડ ફેબ્રિકેશન્સ. બરાબર, એનું ફૂલ ફોર્મ જોઈએ તો એટલે ઓટોમેટેડ એટલે સ્વયં સંચાલિત અને ફેબ્રિકેશન એટલે સર્જન કરો. એટલે સ્વયં સંચાલિત જે સર્જન થતી ટેકનિક, બરાબર, તેની વાત આપણે અહીં, એટલે આપણે પણ કંઈક નકામી વસ્તુમાંથી એને કંઈક નવું ક્રિએશન કરી શકીએ કે જેને દ્વારા આપણને બી મદદરૂપ થાય અને એ વસ્તુ બીજા વ્યક્તિને પણ અન્યને પણ મદદરૂપ થઈ જાય છે. એટલે ફર્સ્ટ પેરેગ્રાફ આપણને ઓટોફેબ શું છે એનું એક દ્રષ્ટાંત દ્વારા, એક ઇમેજિનેશન દ્વારા આપણને સમજાવ્યું છે. બરાબર, આઈ હોપ કે તમને સમજ પડી જશે. ઓટોફેબ, ઓટો એટલે ઓટોમેટેડ અને ફેબ એટલે ફેબ્રિકેશન્સ, કે સ્વયં સંચાલિત રીતે એનું સર્જન કરે, પોતે પોતાની કાબિલિયત પ્રમાણે એનું સર્જન કરે, એને ઓટોફેબ કહેવાય. બરાબર, જોઈએ હવે પહેલો પેરેગ્રાફમાં તમને ઓટોફેબ શું છે એના પર, એટલે કે ટાઇટલ શું હતું, એનો શું મીનિંગ હતો એ તમને હવે મેં તમને કીધું તેમ ઓટોફેબની જ માહિતી આપણને આખા યુનિટમાં આપી છે કે કઈ રીતે આપણે આપણી જે સંતોષ શક્તિ છે, બરાબર, એને પોતે કઈ રીતે પૂરી કરી શકીએ. અને બીજું કે આપણે આપણી જાતે કરેલી મહેનત જે પર્યાવરણને નુકસાન ન થાય, બરાબર, એટલે પર્યાવરણને નુકસાન ન કરતી બાબતમાં પણ આ વસ્તુ સારી છે. બરાબર, કે નકામી વસ્તુનો ઉપયોગ કરી લીધો કે જે આપણે જોઈતા જ આવીએ કે કચરોનો નિકાલ નથી થતો, તો એવી જ વસ્તુ આપણે જે વેડફાઈ જતી છે એવી વસ્તુનો ઉપયોગ કરીને કંઈક ઉપયોગી વસ્તુ બનાવવાની છે. તો જોઈએ બીજો પેરેગ્રાફ, ઓટોમેટેડ ફેબ્રિકેશન્સ ઓર ઓટોફેબ. બરાબર, મેં કીધું તેમ ઓટોમેટેડ ફેબ્રિકેશન આ એક શબ્દ છે, ઓર અથવા તો ઓટોફેબ એટલે કે એનું શોર્ટ ફોર્મ છે. બરાબર, is a set of technology that automate the process for building their three-dimensional solid object from raw material. હવે એને કઈ રીતે બનાવાય, આ વર્ડ્સ તમને ખબર પડી ગયો, એનો અર્થ ખબર પડી ગયો, પણ એ કઈ રીતે બને કે is set of technology, એ એક ટેકનોલોજીનો સેટ છે. ટેકનોલોજી એટલે કે જે કાર્યરત થયું, બરાબર, એનો એક સેટ છે that કે automate the process for building, આપમેળે જે વિકાસ થઈ જાય છે, એટલે કે આપણે જેને વિકાસ કરીએ છીએ, થ્રી ડાયમેન્શનલ એટલે પરિમાણો, બરાબર, થ્રી એટલે ત્રિપરિમાણોનો, સોલિડ એટલે ઘન, ઓબ્જેક્ટ એટલે પદાર્થ, ફ્રોમ રો મટીરીયલ કાચા માલમાંથી, બરાબર, કાચા માલમાંથી ત્રિપરિમાણી ઘન પદાર્થનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. એટલે કાચા પદાર્થને ત્રિમાણી પરિમાણી ઘન એટલે કે એને વ્યવસ્થિત ઘન પદાર્થ બનાવીને એને વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, અહીંયા ડાયમેન્શન્સ, પરિમાણોને લગતું, બરાબર, ત્રિપરિમાણોને લગતું તમને સાયન્સમાં શબ્દ આવી ચૂક્યો છે, તમે 10માં ભણી ચૂક્યા છે આ શબ્દ, અને મારા કરતા તો વધારે જ ખ્યાલ હશે. સોલિડ એટલે ઘન પદાર્થ, બરાબર, રો મટીરીયલ્સ એટલે કાચો માલ, એટલે કાચા માલમાંથી ત્રિપરિમાણી લગતું ઘન પદાર્થ આપોઆપ પોતે પ્રોસેસ એટલે કે આપણા પ્રક્રિયા દ્વારા એ પોતે બિલ્ડિંગ એટલે કે એને બનાવવામાં આવે છે. This industry use solidification of pioneers, powders and another raw materials guided by designer draw or ordinary computer. બરાબર, This industry એટલે કે જે આ ઉદ્યોગમાં, પછી યુઝ સોડિફિકેશન એટલે ઘન પદાર્થો, ઘનીકરણ ઓફ કયા ઘન પદાર્થોનો ઉપયોગ થાય છે, યુઝ એટલે ઉપયોગ થાય છે કે આ ઇન્ડસ્ટ્રીમાં
ઘન સ્વરૂપમાં રહેલા પદાર્થો ઉપયોગ થાય છે, જેવા કે પ્લેમોર્સ. પ્લેમોર્સ એટલે ચીકણો પદાર્થ, બરાબર, ચીકણો હોય, દેખાય ઘન, કઠણ હોય પણ ચીકણો હોય છે. પાવડર્સ ઉપયોગ થાય. એન્ડ અનધર રો મટીરિયલ્સ, અને બીજા કેટલાક કાચા પદાર્થો. ગાઈડ બાય કે જેને માર્ગદર્શન દ્વારા ડિઝાઇન કરવામાં આવે છે ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર, સામાન્ય એવા કોમ્પ્યુટર પર આ બધા પદાર્થો દ્વારા કે કયા પદાર્થો અવેલેબલ છે, બરાબર, એ પદાર્થોને મગજમાં લઈને એક ડિઝાઇનર કોમ્પ્યુટર પર સામાન્ય એવા કોમ્પ્યુટર પર એને શું કરવામાં આવે છે, એને ડ્રો કરવામાં આવે છે, બરાબર. ઇન્ડસ્ટ્રી એટલે કે આ ઉદ્યોગમાં જે આ ટેકનિક છે, ઓટોફેક્ટરી ટેકનિકમાં, એમાં આવા ઘન સ્વરૂપના પદાર્થોને ઉપયોગમાં લઈને એક સામાન્ય કોમ્પ્યુટર પર એક ડિઝાઇન પહેલા તો ડ્રો કરવામાં આવે છે, બરાબર. પ્લેમોર્સ એટલે ચીકણો પદાર્થ, બરાબર, ન સમજ પડે તો લખી દેજો. પછી સોલિડિફિકેશન એટલે ઘનીકરણ અથવા ઘન સ્વરૂપ. બરાબર, ઘનીકરણ, ઘન સ્વરૂપના પદાર્થ, બરાબર, કે જેને ડિઝાઇન કરવામાં આવે છે. મેં તમને કીધું તેમ થોડું વૈજ્ઞાનિક શબ્દો હશે, બરાબર, પણ હું એનું ગુજરાતી કહીશ, તમારે વધારે ડિટેલ તમને ખબર જ છે. Now it will be possible for a human being on acquire powers to manipulate the properties of matter, બરાબર. હવે ડિઝાઇન બની ગઈ સામાન્ય કોમ્પ્યુટર પર. હવે it will be possible for a human એટલે હવે મનુષ્યો માટે, બરાબર, પદાર્થ શક્ય બને છે શું, acquire powers to manipulate the property matter, બરાબર, એટલે કે પદાર્થના ગુણધર્મો, પ્રોપર્ટીઝ એટલે ગુણધર્મો, પદાર્થના ગુણધર્મોને કુશળતાપૂર્વક, બરાબર, પોસિબલ એટલે શક્યતા પ્રમાણે. પછી acquire powers એટલે પોતાની કવ્યતા મેળવવાનું, બરાબર, અને મેન્યુપ્યુલેટ એટલે વિનિયોગ કરવાનું, કવ્યતા મેળવવાની શક્ય બને છે. એટલે અહીંયા એમ કહેવા માંગે છે કે જો ડિઝાઇન બની ગઈ, બરાબર, તો નાવ એટલે હવે પોસિબલ ઓફ હ્યુમન માનવ માટે બીઇંગ ઓફ એટલે કે શરૂઆત થાય છે કે પ્રોપર્ટાઇલ ઓફ મેટર એટલે પદાર્થ, કે જે પદાર્થની ગુણધર્મો પ્રમાણે, બરાબર, જે આ ત્રણ પદાર્થનો મિક્સ કર્યું પછી એક જે ગુણધર્મ એટલે કે એને જે કઈ રીતે ઉપયોગી બને એના પર પોતે વિનિયોગ કરવાનો. વિનિયોગ એટલે કે અલગ અલગ પોતાની બુદ્ધિપૂર્વક કાર્ય કરીને પોતાનું કૌશલ્ય એટલે પોતાની ક્ષમતા બતાવવાનું હવે શક્ય બની ગયું. એટલે કે ડિઝાઇન એને મળી ગઈ, બરાબર. હવે હું પણ તમને કોઈ પદાર્થ મૂકી દઉં અને કાદવ આપી દઉં તો કાદવમાંથી તમને એક્ઝેક્ટલી આઈડિયા આવી કે મારે આ આકારનું બને છે, તો તમે કોઈ પણ શેપમાં એક્ઝેક્ટલી નહીં બનશો પણ એને ટ્રાય તો કરશો. એટલે પોતાનામાં રહેલી શક્તિને બહાર કાઢવાનું કૌશલ્ય એટલે તક મળી રહે છે, બરાબર. અહીંયા પ્રોપર્ટાઇઝ એટલે ગુણધર્મો, બરાબર, એક શબ્દ થોડો હેવી બી છે. મેન્યુપ્યુલેટ એટલે કે અલગ અલગ ભાગોમાં એને વિચારવાનું, બરાબર, એ તો તમને ખબર પડી જશે. મેન્યુપ્યુલેટ અલગ અલગ ભાગોમાં એને વિનિયોગ કરવાનો એટલે કે અલગ અલગ રીતે એને વિચારીને એને વધારે સંક્ષેપીકરણ કરીને કૌશલ્ય મેળવવું, કૌશલ્ય એટલે કે સફળતા મેળવવું અથવા તક મળી રહે એવી શક્યતા એમને મળી રહે છે. કારણ હવે ઓટોફેક્ટ ટેકનોલોજી આવી ગઈ, પોતે પોતાનું સર્જન કરી શકે અને સામાન્ય કોમ્પ્યુટર દ્વારા પણ આપણે એની ડિઝાઇન પોતાના મનમાં જે ડિઝાઇન હોય તેને આપણે એપ્લાય કરી શકીએ. કારણ કોમ્પ્યુટરમાં આપણે કોઈ પણ આકારના ચિત્રો જેટલી પેન્સિલ દ્વારા આપણે પરફેક્ટ નથી કરી શકતા એટલું કોમ્પ્યુટરમાં એક્ઝેક્ટલી મેઝરમેન્ટ સાથે આપણે કરી શકીએ, બરાબર ને, કરી શકીએ છીએ. તમે બી કોમ્પ્યુટર વાપરો છો એટલે વધારે ખ્યાલ હશે, બરાબર. કદાચ પેન્સિલથી સીધી લીટી દોરવા જાય તો સ્કેલની જરૂર પડે, જ્યારે કોમ્પ્યુટરમાં એક તીરથી લઈએ તો સીધી લીટી પડી જાય, બરાબર ને. એટલે પરફેક્ટ આવી જાય, સ્ટ્રક્ચર એકદમ એક્ઝેક્ટલી આપણું જે ઈચ્છા હોય તે આપણી સામે આવી જાય છે. જોઈએ આગળ.
AutoFab is now creating opportunity for the manufacturing to satisfy the unique need of the customer. બરાબર, આ જે AutoFab છે બરાબર, એ AutoFab is now creating, હવે creating સર્જન કરશે, સર્જન કરવા માટેની opportunity તક ઊભી કરશે for a manufacture, ઉત્પાદન કરવા માટે to satisfy, જેને સંતોષકારક બની રહે એવા બરાબર યુનિક એટલે અસામાન્ય જરૂરિયાતને નીડ્સ એટલે કે જરૂરિયાતના ઓફ કસ્ટમર, જેવા ગ્રાહકોને અસંતોષકારકની જરૂરિયાત પ્રમાણે જેવું મેન્યુફેક્ચર જેવું ઉત્પાદનની પ્રક્રિયા જોઈએ એવી એને ઊભી કરવાની તકો હવે આ ટેકનિક દ્વારા મળશે. એટલે જે ગ્રાહકને પોતે કોઈ વસ્તુથી સંતોષ નથી એવા ગ્રાહકોને હવે પોતે પોતાની રીતે સર્જન કરવાનું, ઉત્પાદનને સર્જન કરવાનું એને તક મળી રહેશે આ AutoFab દ્વારા. બરાબર, એટલે અહીંયા આપણને એકદમ ઇઝીલી માઇન્ડ ક્લિયરલી વાત કહી દો કે આપણને અહીંયા AutoFab શું હતું, તો એ બધા કાચા માલમાંથી બનતો પદાર્થ જે આપણે પણ ક્રિએટ કરી શકીએ કોમ્પ્યુટર પર. હવે કોમ્પ્યુટર પર ક્રિએટ થઈ ગયું, ડિઝાઇન મળી ગઈ છે તો આપણે એને ક્રિએટ કરી શકાય. એટલે અહીંયા AutoFab એ જે ઉદ્યોગ છે બરાબર, તે જે વ્યક્તિને સંતોષ નથી આ જે બીજા બધા બનાવે છે તો એને પોતે મેન્યુફેક્ચર કરે છે. બરાબર, આ AutoFab દ્વારા જ આજે આપણને આટલી બધી ટેકનિકો મળી છે. કારણ કોઈ હવે પહેલા કેવું હતું કે નાનો ફોન આવ્યો પછી, પણ એને પણ બનાવ્યું તો માણસે જ, એને પણ કોઈ ઇન્સ્પિરેશન, એને જે વસ્તુ વાપરતો તો એમાં સંતોષ ન મળી હશે, માટે એમાં એને પોતાની તકનીકી, પોતાની બુદ્ધિથી અથવા કંઈક અવનવું અનુભવને કારણે એને કંઈક નવું સર્જન કર્યું જેને આજે આપણે ઉપયોગમાં લઈએ છીએ. બરાબર કે નહીં? એટલે આ AutoFab એ આજ સુધી વિકસતો જ આવ્યો છે અને હજુ વિકસવાનો જ છે. બરાબર, પણ આપણને પણ અહીંયા નોલેજ આપે છે કે AutoFab શું છે, એ પર્યાવરણને નુકસાન કરતું નથી. જોઈએ આગળ. Inviting the customer into the design, development and produce process will lead to unaccept new product. આ AutoFab છે તે ઇન્વાઇટ આવકારે છે the customer, એવા કસ્ટમરને આવકારે છે into the design, જે ડિઝાઇન બનાવી શકે, ડેવલપ વિકાસ કરવા માટે, and produce process ઉત્પાદનની પ્રક્રિયા કરવા માટે will land એને દોરી જાય છે unaccept new product, ન અપેક્ષા કરેલી એવા નવા પ્રોડક્ટને બનાવવામાં આ AutoFab પોતે એવા ગ્રાહકને દોરી જાય છે. એટલે કે જે ગ્રાહકને નથી સંતોષ આવતો તો તે કંઈક નવું કરી શકે, નવો વિકાસ કરી શકે, ઉત્પાદનની પ્રક્રિયા વધારી શકે, ડિઝાઇન કરી શકે એવી તરફ એમને દોરી જાય છે. એટલે કે બધાને અહીંયા મદદ મળી રહે છે. ઇન AutoFab, આ જે AutoFab ની સંસ્થા છે એટલે કે જે ઉદ્યોગ છે, ધ કસ્ટમર ઇઝ અ કો-કન્સ્ટ્રક્ટર. બરાબર, કસ્ટમર જ એ પોતે, ગ્રાહક જે પોતે છે તે સસર્જક બની શકે છે. આ એક એવો ઉદ્યોગ છે કે જેમાં ગ્રાહક પોતે જ પોતાનો સર્જક બની શકે છે, એટલે પોતે જ નિર્માણ કરે અને પોતે જ એને ખરીદે, પોતે જ યુઝ કરે. બરાબર, સસર્જક બની રહે. કન્સ્ટ્રક્ટર કન્સ્ટ્રક્ટર એટલે કે પોતે જ પોતાની રીતે બનાવવું. બરાબર, સસર્જક સર્જન કરનાર. બરાબર, ગ્રાહક જ પોતે કો કન્સ્ટ્રક્ટર, પોતે સસર્જક બને છે અને પોતે જ ઉપયોગ પણ કરે છે. નાઉ પ્રોડક્ટ liability, another risk and patent right may be a share with the customer. Now product liability એટલે જવાબદારી. બરાબર, લેબિલિટી એટલે જવાબદારી. હવે જે પ્રોડક્ટ બની ગયું, જે આપણું પદાર્થ બની ગયો એની જવાબદારી. અનધર રિસ્ક, કેટલાક રિસ્કો છે. એન્ડ પ્રેઝન્ટ રાઇટ અને પેરેન્ટ રાઇટ એટલે ઇજારાના હક્કો પણ છે. હવે ઈજા થાય તેના પણ થઈ શકે. મે બી અ શેર વિથ ધ કસ્ટમર, અને તે આપણે ગ્રાહક સાથે એની શેર એટલે સહભાગી રીતે આપણે એની સાથે વાતચીત કરવાની હોય છે. એટલે કે આ પ્રોડક્ટની જવાબદારી બની જાય. હવે આપણે જ્યારે પ્રોડક્ટ બને તો એક મોટી જવાબદારી હોય કે એનાથી કોઈ ભય ન થાય.
બરાબર, કોઈ લોકોને ઈજા ન થાય એવું પણ આપણે વિચારીને એ ગ્રાહક સાથે આપણે શેર આપણે હવે એટલે કે અહીંયા એમ કહી છે કે કોઈ પણ ગ્રાહક આવ્યો પોતે ડિઝાઇન બનાવે, સીધી સિમ્પલ વાત ડિઝાઇન બનાવે ને તો એને ઓટોફેક દ્વારા એ સમજાવવામાં આવે કે આ કોઈને ભય ન ઉત્પન્ન કરે, એટલે એને સમજાવવા એની સાથે શેરિંગ કરવામાં આવે, એટલે કે એકબીજા સાથે વાત કરીએ. હવે આપણે પણ કોઈ પ્રોજેક્ટ લઈને બેઠા તો આપણે જેટલું આપણું બેસ્ટ થાય એટલું કરીએ, પણ જ્યારે આપણે આપણા કરતા કોઈ સારું વ્યક્તિને બતાવીએ તો એ આપણને કંઈક નવી ગાઈડલાઈન આપે કે જેના લીધે વધારે ઓકે, બરાબર ને, કંઈક વસ્તુ સંગાડ્યું હોય તો આપણે આપણી રીતે તો બેસ્ટ આપ્યું, આપણી નજરમાં તો મસ્ત લાગે, પણ એમાં કોઈક નવું એડિશન કરે કે જેનાથી ચાર ચાંદ લાગી જાય એમ કહેવાય. તો એ જ વસ્તુ અહીંયા કહે છે કે ગ્રાહક પોતે શેરિંગ કરે છે કે જેને કારણે એમાં રહેલી થોડી ઘણી ખામીને દૂર કરી શકાય. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન અ સોસાયટી. બરાબર, જે આ ઓટોફેબ છે બરાબર એ પોતે ડ્રામેટિકલ એટલે જોરદાર, ઇમ્પેક્ટ એટલે પ્રભાવ પાડી દે છે સોસાયટી એટલે કે આ સમાજમાં એ જોરદાર પ્રભાવ પાડે છે, એટલે કે એનો ઇમ્પ્રેસ બધા એની સાથે બહુ જ પ્રભાવિત થઈને એની સાથે કામ કરે છે, એટલે ઘણા એવા એની સાથે જોડાઈ ગયેલા છે સોસાયટી વાળા. બરાબર, હવે ઓટોફેબ એ શું છે તે મેં તમને આગળ કીધું કે ખરાબ વસ્તુ થઈ ગયેલી, નકામી વસ્તુ થઈ ગયેલી, ભંગારની વસ્તુ થઈ ગયેલી કે જેનો ઉપયોગ કરો, રો મટીરીયલ એટલે કાચું મટીરીયલ, બરાબર, કે જે વસ્તુ નકામું થઈ ગયું એને કાચું કરી દેવામાં આવે, એને પાછો ઉપયોગ નથી થતું એવું મટીરીયલ, બરાબર, પાવડર થઈ ગયેલું એવું મટીરીયલમાંથી કંઈક નવું બનાવવામાં આવે કે જે વ્યક્તિને, એટલે આપણે મેં તમને કીધું તેમ બરાબર વેસ્ટમાંથી બેઝ કરી છે, અને પેલી રિસાયકલિંગ બિન જે તમને પ્રીટાક્સમાં આપી છે, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલિંગ. બરાબર, રિડ્યુસ એટલે કે કચરો ઘટાડો, અને રીયુઝ એને પાછો ઉપયોગમાં લો, અને રિસાયકલિંગ બરાબર રિસાયકલિંગ કરો એટલે કે આ જ પાછું થવું જોઈએ. બરાબર, એટલે કોઈ પણ વસ્તુ હોય જેમ આપણે પ્લાસ્ટિકમાંથી ખબર ને ફૂલદાની બનાવવાની છે વેસ્ટમાંથી બેઝ, તો એ પ્લાસ્ટિકને આપણને ખબર છે કે નાશ નથી કરી શકતા, બારવા જઈએ તો ધુમાડો થાય તો પ્રદૂષણ નાશ થાય, જમીનમાં દાટી જમીન પર ફેંકીએ તો બી પ્રાણી પક્ષીઓ એને ખાવાની કોશિશ કરે તો એના શરીરને લગતા નુકસાની થઈ શકે, એટલે કે આપણે નકામી વસ્તુ છે તેને કંઈક ને કંઈક વસ્તુ, હા જે વસ્તુ પછી ફેંકી જ દેવાની હોય એને ફેંકવું જ પડે, એનો નાશને પછી યોગ્ય રીતે કરવું પડે. બરાબર, તો એ વસ્તુ અહીંયા આપણને ઓટોફેબની વાત છે કે એવી નકામી વસ્તુમાંથી લોકોનો ઉપયોગ થાય છે, બધી જ વસ્તુઓ કંઈક ને કંઈક પદાર્થમાંથી બનેલી છે જે પદાર્થ આગળ ઉપયોગ થઈ જ ગયો છે. બરાબર, આ જૂના આપણા પાસે નવા ફોનો આવે છે, એ જૂના ફોનોને ડેમેજ કરીને એમાંથી જ રહીને એને જ કંઈક નવું મોડિફાઈ કરે છે. બરાબર, એમને એમ નથી એને કંઈ ફેંકી દેવાતા કે એ કરતા. બરાબર, તો અહીંયા આપણને આ બે પેરેગ્રાફમાં ઓટોફેબ શું છે, ઓટોફેબ કઈ રીતે કાર્યરત થઈ શકે અને કઈ રીતે એમાં ગ્રાહક પોતે જોડાય છે એની વાત કરી છે. બરાબર, આઈ હોપ કે તમને સમજ આવી જ છે અને કંઈ ખબર પડશે. અહીંયા આપણને ચાર રસ્તા એના આપેલા છે કે કઈ રીતે એની સાથે કાર્યરત થાય, ઓટોફેબ કઈ રીતે ઉત્પાદન કરી શકે, તો એ રીતને હવે આપણે જોઈએ. તો પહેલું જ છે તે પહેલા તમે થોડીક સ્પેલિંગ તમારી નોટબુક્સમાં લખી લો.